नमस्कार दोस्तों, जैसा कि हम मूल आदिवासी युवा संगठन की जो बैठक हड़ाद में थी वहां पर आए हुए थे और अभी हमारे साथ एक बहुत ही जागरूक महिला और जागरूक सरपंच के रूप में है सुशीला जी करके। आइए उनसे बातचीत करेंगे, लेकिन हमारी यहाँ जो अभी बात होगी वो गुजराती में भी नहीं होगी, आदिवासी भाषा में होगी। સુશીલાબેન, તમારું નામ તો મેં બતાવી તમે સુશીલાબેન સરપંચ હોય મેં પણ કયા ગામના સરપંચ હોય મને નહીં ખબર, બીજા આપણે એના નહીં ખબર કે કયા ગામના સરપંચ આપણે ગામ હે ગુઠડા અને સરપંચ હું ગેનાપીપળી પંચાયતની 10 ગામોની હું સરપંચ છું અને અત્યારે આ આદિવાસી યુવા સંગઠન જે મૂળ આદિવાસી યુવા સંગઠન ચાલુ થયું હે એનામાં હવેનો મને એટલો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે કે યુવાનો જાગા હે તો ખરેખર યુવાન જ્યારે જાગશે તો આખી સૃષ્ટિને બદલાવશે એ કહેવત છે। એટલે કે યુવાનો આ જાગા હે એનો હાથે અમે સંમત થઈએ, અમારે છોકરાઓ યુવાન થઈ રહ્યા હે એટલે એમને સામેલ કરીશું અને સામેલ કરીને આ સંગઠનને અમે એટલું તત્પર બનાવવું કે આવતા 10 વર્ષ પછી આનું પરિવર્તન થઈ જશે એવી અમારી આશા है ને અમે કરવું તે ખરા એવી। अच्छा, मार मन में एक सवाल उठी रहा है, सवाल ये कि मतलब थमार कह रहा है ये हूँ करे मार घेरती है ये खाली जाता कॉन्ट्रैक्टर में बस में जाता पण एમાં પગાર ઓછા હાલતા કોન્ટ્રાક્ટર પદ્ધતિ ઉપર બધા મજૂરી તો મને ના નહીં કહેતા મીટિંગો માં જવાનું મને જે લગન કરું ને એ પહેલા જ મેં કહી દે તું માર હગાઈ કરી તે માર બાપ બાપે કરી મેં જોતો નતો લાડો કે કોઈ નહીં આપણે સમાજમાં પણ મેં એક જ કહું કે હું આપણા સમાજની હું આદિવાસી સમાજની તમે મા બાપ કરો કે કુટુંબ કરે હું સહન કરી લઉં પણ હું અત્યાચાર કે હું આપણા સમાજમાં મારું શોષણ હું પોતે ને સહન કરી શકું કારણ કે હું પોતે મારા બાપુજી નોકરી કરતા તો હું જાતે મહેનત કરીને પડી હું મેં બાપાનો પૈસો નહીં લીધો એટલે મને પન્નાવો તો પન્નો ખરી રહું એ ખરી પણ જો મારા હાથે હું કહું એમ એ જોઈ નહીં કરે અમે 2 જણ હળી મળી રહું નહીં કરે તો આપણા સમાજમાં આના સોનો થેપી ને પૈસા ના ભાઈ હું કહું એ થારે હપડવું પડે કરવું પડે ને તું કે હું કરું ના પણ ઘણી બધી મહિલાઓ તો ક્યાંક મીટિંગ માં જાય બોલવા ડરે ક્યારે જઈને તો પાછી હોપડા હે એવું મારે ઘેરવાળો પણ એ બધી મહિલા સામે હું કહું જે પોતાને કમજોર મહેસૂસ કરી રહી છે આ કમજોર મહિલા હોય એને એમ કહું કે મન હાથે રેવું હોય તો મન જેવી થો આપણે આદમી ચોરી નહીં દેવાના કે આ કેર નહીં તોડવાના, આપણે કેરને ઉજાડવાનું હે ને કેરને આપણે આગળ વધારવાનું હે તેના મન જેવી થો ને એનાને થોડીક મદદ લ્યો ને તમે એનાને મદદ કરો, 2 જણા હાથે રહીને આ બધું કરો તો જ થાય આપણે સુધારો થાય નીકર બધો વેઠ આદમીનો આપણે નહીં કરવાનો ને એનાને વેઠ નહીં કરાવવાનું પણ 2 હરખા હરખું કરવાનું હે તો જ આપણું ઘેર હેડે એમ ને ઘણી બધી જે પણવાળી સોરીઓ હે એ સમાજનું કોમ કરવા છે પણ એના કેરવાળા ના કે સમાજનું કોમ થાર હું લેવા કરવું થાર તો જવાનું છે પણ નહીં તો ખરેખર હું તો આજની છોકરીઓને જેને લગ્ન કરું એને કહું કે ભાઈ હું વાતો કરું એ બી તમે બીજી સાથે વાતો કરજો ને બીજી આપણી સમાજની બહેનો એણીઓને કહેજો કે ભાઈ આપણે આપણા કુરિવાજોમાં નહીં રહેવાનું, આપણા રિવાજમાં આપણે થોડોક એનો બદલાવ કરીને શિક્ષણની રીતે સુધારો કરવાનો છે, આપણે પરિવર્તન લાવવાનું હોય તો શિક્ષણની રીતે લાવવાનું છે એટલે બંને તમારે એ જાય ને આપણે બધો વેઠ કરાવે એટલો વેઠ હારો જ નહીં કરી નાખવાનો, થોડોક એનો સામનો કરતું રહેવાનું એવું હું કહું કે આપણે સામનો ભણ્યા લગ્ન કરીએ એટલે હારીમાં તો જઈએ પણ મર્યાદામાં રહેવાનું હોય, કોઈ બધી જ મર્યાદા ઉપર ટોળી દે તો આપણે સહન નહીં કરવાનું। અચ્છા, એક સવાલ હે, તમે વાત કરતા તમે ડીજે ની વાત કરી હો, ડીજે ઉપર સાથે મારી એક દોસ્તાર હે અબાર એના એક મિત્ર મળી હો તે એના દોસ્ત થઈ ગઈ પેશન વાત થઈ લગ્ન ઉપર આવી ગઈ પેશન એની સોરીને વાત કરી કે માર થારા તે લગ્ન કરવું હે, સોરી કહું કે ડીજે વગર તો હું ફંડનું જ નહીં ઘરમાં એકલી છું તો એવી સોરીઓને કેવી રીતે મતલબ સમજાવીએ કે એના માતા પિતા સમજાવીએ કે બીજી સોરીઓ જે સમજે કે ડીજે ને આવું થાય છે એ કેવી રીતે સમજાવીએ કે એમ કે આ ડીજે વગર લગ્ન ને કરવું કે કુંવારું તો રહેવાનું જ નહીં, લગ્ન તો કરવાનું જ છે પણ તું તો નાસવાની નહીં લી આપણે લાડીના રીતમાં અને નાસવા વાળો નાસવાનો હે તે એવું થોડું હોય કે ટોલવા કે તાલ આવે તો નાસું તો આવી જાય, ડીજે હતા નાચું આવે ને બેન્ડ બાજુ હતા આવે ને આપણે આદિવાસીમાં ટોલકા
કન વાજી કુડી એ તો નાસું તો આવે એટલે નાસવું હોય તો ગમે તે પ્રકારે નાસે એટલે લાડીને લાડવાને જે અટકરતું એને કેવું પડે કે ભાઈ તું નહીં નાસવાની અમે નાસવાનો હોઈએ અમે ગમે તેને નાસી શકું તે હું કરવા તાર મા બાપને ખર્ચો કરાવે હાથરો આમ કે રૂપિયા તો અમે આઈએ પેલો ગરીબો એનું દોન કરતો હારા વાપરીએ એમ કહેવાનું એવું અમે કહેવું એમ। अच्छा, एक डीजे वाली में बात है कि हर एक युवान छोकरो है कि छोकरी है एना मन में ये विसा लावना वास्ते हूँ करूँ पर है कि डीजे है तो पन्नुस ने એ વિસા લાવવા વાસ્તે આપણે શું કરવું પડે? આપણે છોકરાને જાતે એમ કેવું પડે કે તું મોટો થો હે તાર પરણેવાનું ઉંમર થાય તારી તો તું જાતે કમાન ડીજી લાવીને પરણે કે તો તને જબરો કરો કમા જાતે ને જાતે ડીજી લાવી ને મા બાપને એમ કહેવાનું કે તમે જાતે દીકરો પરણાવો એના પહેલો તમારો દીકરો કમાય તમારી દીકરી કમાય તો તમે લગ્ન કરવાની ઈચ્છા કરો કે લગ્ન પરણાવવાની કહો નહીં કરે એને પહેલથી જ કહી દો મારા 3 છોકરો હે હું હાલથી જ કહું કે હું જાતે હું પરણી હું ખર્ચો કરીને મારા બાપાનો 1 રૂપિયો નહીં લીધો ને હું એ બેન્ટ વાજો હાથે પરણી પડી વાજો નતો મળતો વિજયનગરમાં મારે લગ્ન કરું આપણે અમને મળતો નતો આપણે એમનો લાવવાનો હતો તે હું જાતે ખર્ચો કરીને પરણી ને મારા બાપાને જાતે મેં રૂપિયા લે જોનને જમારવાનું આપણે રોટાને લઈને આવતો આ મારમાં એ રોટા લઈને આવતો તે જાતે દાળ ભાત બુંદી બનાવીને જોન જમારીને જાતે હું પરણી લીધો મારા સૈયોને કહું કે તમે મોટો થો તો તમારે પરણેવું હે તો ભણો બખે ને ખર્ચો કાઢીને પરણે જો નહીં ત્યારે સુશીલા તો કુંવારો રાખે પોતે મારાથી શરૂઆત કરવાની હું ને સમાજને કહેવાની એટલે તમે પોતાના છોકરાને પોતે શરૂઆત કરવાની જરૂરી છે તારી એટલે હું પોતે માં હું તો મારા દીકરાને હું એવી સલાહ આલું એટલે બીજાને હું અત્યારે એવી સલાહ આલી રહી હું પાછી ને જે આ લગ્ન કરે આપણી સમાજમાં એ મા બાપ ખર્ચો કરે તો હું કહું કે તમે ખર્ચો કરવાની છોડી જો તમારો દીકરો કમાય તો પણ ના આવો હું કરવા તમે દીકરો વહોળ પડીને રહો ને મોટું દીકરું થાય તો હું કીધું મારું દીકરું ખોટે રસ્તે જાતું હે હું આજો આવી હું મારી દીકરીઓ બે હે મેં એક 10માની પરીક્ષા આલી એક 12માની આલી કે રે હે તે જો હું કરે એ કોણ જો હે આજુબાજુ વાળો જો એનો બતો ને કહે કે મારી દીકરીઓ કેર હી નહીં હાર જે કેર ફોન કરે કે બીજું કરે તો તમારે ઠાવી રાખવાની ખબર નહીં પડે એટલે બીજાને દબાણ આ લીધું અમે ને મને કહેવાનું ને કહું ને ખબર પડી ગઈ ને તો આડોશી પાડોશીઓનો ટકવા ને દેવું એમ છોકરીઓ દોસ્તી એમ દબાણ કરું ને તમારો દીકરો દોસ્તી તો હું તો પર જો મને તો કોને આવે ને તો તમારા દીકરો મોયરાને કોને હાઈ કહું કે તું મોટો થઈ ગયો મને ખબર આજ તું ઓના હાથે દારૂ પીતો કાલ પેલા હાથે દારૂ પીતો કાલ હું તે ગેરની ગોળી પીતી એમ કરીને હું યુવાન છોકરા જેટલા હાઈત્રા ફડકારું છું લાફાય મેં મા બાપને કહેતા હું કુટીને સુધારું અમારા સમાજમાં ને કોઈ એકદમ તો નહીં હાથ ઉપાડતી કે પણ તો દબાણ તો કરું છું એમ ને હું ગુસ્સાથી બોલું ને એટલી હું કૂટું ને તો કિનો પાર પાછી નહીં દેતું મને ગુસ્સો આવે ને તોડવા રહું ને તો 10 જણા તો પારી નાખી દઉં આખી પાછી તાકાત એટલે આવું બધું આપણે સમાજમાં તો કરું છું એટલે શરૂઆત આપણા કરવાની જરૂરી છે। ને મૂળ આદિવાસી યુવા સંગઠનના જે યુવાનો હે જે જાગૃત થઈને કામ ચાલુ કરવું હે સમાજના સુધારા વાસ્તે એના શું કહેવા ચાહો તમે? હું એનો એમ કહેવા જાઉં કે ગમે તમે વાત કરો તો આપણે ટોલેસ વગાડો આપણા સમાજમાં જો સમાજની મિટિંગ થાય સરકારની મિટિંગ થાય માણસ મરી જાય માણસને લગ્ન કરવાનું હોય કોઈ પણ એ આપણે ટોલ વગાડીએ આપણા સમાજમાં ને અત્યારે કોઈ કહે તો ટોલ વગાડતા નહીં એટલે ટોલ વગાડીને કોઈ જણ કરવાની કોઈ જરૂર નહીં ને ટોલ વગાડીને હાર હોય આવી જાય હાર હોય હોપડે પત્રિકા વિતરણ કરો ને જે સમાજનું જે નિયમો હોય એ લોકોને જણાવો એમ કહેવાનું હોય મારા આપણે ઘેર ફરવાની કોઈ નહીં ટોલેસ વગાડો વારી ટોલ આપણે મિટિંગમાં ટોલ વાગે ખબર જ છે ને આપણા બાપ દાદા વગાડતા તે આપણી સંસ્કૃતિ હે ને આ સંસ્કૃતિ આપણે ભૂલવાની નહીં એ કરવાનું હોય એમ કહું હું। ખૂબ ખૂબ ધન્યવાદ। ધન્યવાદ। તે સુશીલાબેન બનેલા હતા જેનો કેટલી બધી હાવ વાતો કહી હે ને હું તો એમ કહું કે મતલબ આપણ આદિવાસી સમાજની જેટલી બી બહેનો હે એ બી સુશીલાની જેમ જાગૃત થાય અને સમાજના માટે કંઈ કામ બી કરે ને પહેલા પોતે બદલવાની કોશિશ કરે તો સમાજ આખું ઓટોમેટિકલી બદલાઈ જાય।